મિત્રો, આજે જે કવિતત્વ વિશેની આપણે ચર્ચા કરવાના છીએ તેનું નામ છે નરસિંહ મહેતા. મિત્રો, નરસિંહ મહેતા એટલે ગુજરાતના આદિકવિ. મિત્રો, નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો. નરસિંહ મહેતા જૂનાગઢમાં રહેતા હતા. તેમને ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, નરસિંહ મહેતાએ લખેલા જે પદો છે એ ઝૂલણા છંદમાં લખાયા છે અને તેમના પ્રભાતિયા આજે પણ લોકકંઠે ગવાય છે. મિત્રો, નરસિંહ મહેતાએ લખેલી કેટલીક કૃતિઓ આપણે જોઈએ. મિત્રો, જોવો જોઈએ તેમણે લખેલી કૃતિઓમાં હિંડોળાના પદ, કૃષ્ણલીલા, ભક્તિબોધ, વસંતના પદ, ચાતુર્યો, શામળ શાહનો વિવાહ, હાર, હુંડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ, મામેરું એવી અનેક કૃતિઓ તેમણે લખેલી છે. તેઓ ગુજરાતી સાહિત્યના એક ઉત્તમ ઉર્મી કવિ હતા. થેન્ક યુ સો મચ.